કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 6 ધૂળીએ માર્ગ। જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 2ના પાના નંબર 88 થી 90 પર મળી જશે, જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 6 ધૂળીએ માર્ગ, જેની અંદર મિત્રો આપણા એના લેખક છે, કવિ છે મકરંદ દવે। પ્રશ્ન 1 છે, નીચેના મુદ્દાઓને આધારે વાર્તા લખી તેનું યોગ્ય શીર્ષક આપો। મિત્રો અહીંયા સરસ મજાના મુદ્દા આપેલા છે। તમારી પર પરીક્ષા જે લેવામાં આવતી હોય છે તેમાં 5 ગુણની મિત્રો આવી મુદ્દા આધારિત વાર્તા પૂછાતી હોય છે। તો આ મુદ્દા આધારિત આપણે વાર્તા બનાવીએ તો એનું સૌપ્રથમ તો શીર્ષક મારવું પડે, કારણ કે મથાળા વગર કોઈ પણ માનવી હોય કે વાર્તા હોય એ અધૂરી છે। તો અહીંયા આપણું શીર્ષક છે, આમ વાર્તાના મુદ્દાના આધારે સાચું બોલવાનું વ્રત। તો ચાલો આપણે વાર્તા કહીએ કે આનંદપુર નામનું એક ગામ હતું। આ ગામમાં એક ચોર રહેતો હતો। ભિક્ષા માગવા માટે એક સાધુ પધાર્યા। ભિક્ષા લીધા બાદ સાધુએ ચોરને ઉપદેશ આપ્યો અને સાધુના ઉપદેશથી ચોરે સાચું બોલવાનું વ્રત લીધું। એક દિવસ ચોર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો। મહેલના દરવાજે પ્રધાનનો મેળાપ થયો। પ્રધાને ચોરી કરવાથી જે માલમત્તા મળે તેનો અડધો ભાગ આપવાની શરત કરી, પરંતુ ચોરી કરવા જતાં ચોર પકડાઈ જાય છે। રાજા ચોરને 200 રોકડા મારવાની સજા આપે છે, 200 કોરડા મારવાની સજા આપે છે। જ્યારે ચોર કહે છે કે 100 કોરડા તમારા પ્રધાનને પણ મારજો, કારણ કે તેને પણ ચોરીના ધનમાં અડધો ભાગ જોઈતો હતો। રાજાએ બધી વાત સાંભળી ચોરને સાચું બોલવાને કારણે મુક્ત કર્યો અને વરદાનને સજા કરી। આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ, બરાબર, સત્યનો આગ્રહ રાખવો જોઈએ। તો આ વાર્તા આપણે સાંભળી। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું। પ્રશ્ન 2 છે, પંક્તિ પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખવાના છે। અહીંયા ઉદાહરણ છે કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ, આપણે ગરીબ કે રાંગ છીએ એવું કોણ કહે છે? તો એની અંદર મિત્રો આ ઉદાહરણ પ્રમાણે આપણે બીજા વાક્ય બનાવીએ કે પહેલું વાક્ય છે, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંગ। તો આ વાક્યમાં હે ભોળા માનવ, જિંદગી વિશે સૌની સમજ જુદી જુદી હોય છે, એ તું કેમ ભૂલી જાય? એના પછી બીજી પંક્તિ છે, ખુલ્લા ખેતરે અડખે પડખે માથે લીલું આભ। તો આ વાક્ય એવું થાય કે આજુબાજુ ખુલ્લા ખેતરો ઉપર નીલી રંગી આકાશી હોય છે। એના પછી ત્રીજું, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભેડી બાથ। તો એની અંદર પણ મિત્રો આપણે વાક્ય લખીએ કે સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો પ્રેમથી ભેટીને આપણે સુખ દુઃખની વાતો કરીએ। 4, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, એટલે કે ઉપરવાળા પરમેશ્વરની એક બેંક જે છે એ સમૃદ્ધ છે, એવું લખી શકીએ। પ્રશ્ન 3, નીચે આપેલા ઉદાહરણ મુજબ સુચાર પ્રગટ કરતી કહેવતો શોધીને લખવાનું છે। અહીંયા ઉદાહરણ આપેલું છે, સંતોષી નર સદા સુખી। તો એવી રીતે મિત્રો ન બોલવામાં 9 ગુણ, પાણી પહેલાં પાળ બાંધવી, પારકી માં જ કાન વિંધે, મીઠા ઝાડના મૂળ ન ખવાય, અક્કલ ઉધાર ન મળે। એવી રીતે પ્રશ્ન 4, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખલગ્યા પૂર્ણ કરો। ઉદાહરણ છે, ધૂળીએ માર્ગે દોડતી હતી। તો અહીંયા મિત્રો શું આવ્યું? ધૂળીએ, ખલગ્યા પૂર્ણ કરવાની છે। એ રીતે પહેલું છે, ખાલી જગ્યા બળદ પાણી પીતો હતો, તો સાંભળો। તો એ મિત્રો આપણે ખાલગ્યામાં સાંભળો લખીશું। બીજું, વીરના ખાલગ્યા હિરલા જડ્યા રેલોલ, તો વાવણી આવશે। ત્રીજું, ખાલી જગ્યા કોઈ હંસ પોપટને મોર, તો ખાલગ્યાએ કાંઈ હંસ પોપટને મોર, તો અહીં આવશે મિત્રો વાંસળીએ, બરાબર, વાંસળીની પણ વાંસળીએ આવશે। 4, ખાલગ્યા રાતા ફૂલ રે ભમ્મર રે રંગ ડોલરિયો, તો ઝુમખડે રાતા ફૂલ। 5, મને ખાલગ્યા ચમકતો ચાંદલો ગમે, તો આપણો જવાબ આવશે આભલે ચમકતો ચાંદલો ગમે। ચાલો આપણે ખલગ્યા પૂર્ણ કરી। હવે પ્રશ્ન 5નો છે, જોડકા બનાવવાના છે। જેમ કે મિત્રો અહીંયા ગાય, બરાબર, પછી હાથી, ઘોડો તબેલો, કોયલ ટહુકો, ઘોડો ગધેડો, આંખ ચશ્મા। તો અહીંયા મિત્રો આપણે બનાવીએ કે મોર, બરાબર, તો મોર તો ચકલી, કારણ કે પક્ષી થયા, બરાબર। અહીંયા જો પ્રાણી છે, બરાબર, ઘોડો તબેલામાં રહે એવી રીતે। વહાણ તો ગોદી, ગુલાબ તો સુગંધ, વાઘ તો સિંહ, ને કાન તો એરિંગ, બરાબર। આવી રીતે આપણે જોડકા બનાવવાના છે।
પ્રશ્ન 6, તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો વડીલો શિક્ષકો પાસેથી જાણીને તમે લખી શકો છો. એવું જરૂરી નથી કે અહીંયા જે શબ્દો લખ્યા એ જ તમારે લખવા, આના સિવાય બીજા પણ લખી શકો છો. જેમ કે બુંગરો તો સાવરણો, બરાબર, છેતર તો ખેતર, નિહાર તો શાળા, ચપ્પલ તો ચંપલ, ચો તો ક્યાં, પોણી તો પાણી, બરાબર. આવી રીતે બીજું પણ લખી શકાય. પ્રશ્ન 7, અહીં કવિએ માર્ગને ધૂળિયો કહ્યો છે, તો નીચે આપેલા શબ્દો માટે તમે કયા શબ્દો વાપરશો? તો મિત્રો વરસાદ તો ધોધમાર બળદ તો ધોળિયો બળદ, કપડાં રેશમી કપડાં, પાટિયું કાળું પાટિયું, વડલો મીઠો વડલો, ખેતર હરિયાળું ખેતર, ગામડું રૂપાળું ગામડું, કાળી કૂતરી ધોળું દૂધ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ જે સ્વાધ્યાયન પોથીનું છે સોલ્યુશન કરવાનું છે. મિત્રો આ વિડીયો છે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અમે આશા પણ રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.